તો આજે બજારમાં સેન્સેક્સની એક્સપાયરીને આજના દિવસે બજાર થોડી તેજી સાથે બંધ થયા છે, પરંતુ ખાસ કરીને મહત્વની વાત કે ગઈકાલની જે રેન્જ હતી એ જ રેન્જની અંદર બજાર આજે આપણને રહેતા દેખાયા છે. આજે પણ નિફ્ટી દ્વારા ફરી એક વખત 25,000ને ઉપર જવાનો પ્રયત્ન થયો, પરંતુ ત્યાં આગળ હોલ્ડ ના થયું અને દિવસના અંતે જુઓ લગભગ 100 પોઈન્ટ વધીને નિફ્ટી બંધ થયો છે. સેન્સેક્સની અંદર પણ 350 પોઈન્ટનો ઉછાળો આજે આવ્યો અને ખાસ કરીને નિફ્ટી બેંક આજે ફરી એક વખત 55,800ની ઉપર બંધ થવામાં સફળ રહી છે. મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં પણ આજે જુઓ તમને એક મજબૂતી સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે. લગભગ 1.8% મજબૂતી મિડકેપ અને સ્મોલ કેપમાં 0.5% મજબૂતી આપણને જોવા મળી. હવે કયા સેક્ટર આજના દિવસે ફોકસમાં રહ્યા તો ખાસ કરીને જુઓ આજે તમને જ્યાં તેજી જોવા મળી એમાં ફરી એક વખત ઓઇલ એન્ડ ગેસ સેક્ટર હતા, લગભગ 1.5% જેટલા વધ્યા. ઓટોની અંદર આજે સતત બીજા દિવસે એક ફોલોઅપ મૂવ આવ્યો. પીએસયુ બેંકમાં આજે તેજી રહીને મેટલ સેક્ટરમાં પણ આજે તમને એક ફોલોઅપ બાઇંગ જોવા મળ્યું. પરંતુ જ્યાં તેજી આજે નથી આવી ત્યાં આગળ જુઓ ડિફેન્સ સ્ટોક્સ આજે પણ દબાણ સાથે બંધ થયા છે. સરકારી કંપનીઓમાં આજે તમને દબાણ જોવા મળ્યું અને ખાસ કરીને ફાર્મા સ્ટોક્સ આજે દબાણમાં રહેતા જોવા મળ્યા છે. નિફ્ટીના ફ્રન્ટ પરની વાત કરી લઈએ તો આજે ટાટા મોટર્સ સૌથી વધારે 3.5% વધીને બંધ થયો. આ ઉપરાંત અડાણી પોર્ટ, રિલાયન્સ, હીરો મોટો કોર્પ અહીંયા એક સારી તેજી જોવા મળી. આજે દિવસ દરમિયાન રિલાયન્સનો સારો એવો સપોર્ટ પણ રહ્યો બજારને, પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં જુઓ ડૉક્ટર રેડ્ડીઝ, સિપ્લા, હિન્ડાલ્કો, બજાજ ફિન્સર્વ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આપણને ખાસ કરીને એક ઘટાડો આવતો જોવા મળ્યો. મિડકેપના ફ્રન્ટ પરથી આજે જ્યાં તમને સારી તેજી જોવા મળી એમાં ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર હતું, લગભગ 9% તેજી જુઓ અહીંયા આવી. આ ઉપરાંત તમને પેટીએમ, એક્સાઇડ, બંધન બેંક જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ સારી તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું. પરંતુ જ્યાં દબાણ રહ્યું આજના દિવસે ત્યાં જુઓ ખાસ કરીને ભારત ડાયનામિક્સ, કલ્યાણ જ્વેલર્સ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ગ્લેનમાર્ક ફાર્મા, આ બધી જગ્યા પર તમને થોડુંક દબાણ આવ્યું છે. હવે મહત્વની વાત એ છે કે અહીંયા જો આપણે ગઈકાલની જ રેન્જની અંદર ખાસ કરીને બંધ થયા છે અને આખો દિવસ દરમિયાન કારોબાર અહીં જ જોવા મળ્યો છે. એટલે 25,000ની ઉપરનું લેવલ હવે જ્યારે આપણને એક ડિસાઇસિવલી ક્લોઝ થતું જોવા મળે ત્યારબાદ જ એક તેજી બનવાની આશા છે, નહીં તો અહીંયાથી બજાર થોડુંક રેન્જ બાઉન્ડ રહે એવી અપેક્ષા અત્યારે તો બની રહી છે.